તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ કીમમાં શિવ મંદિરમાં વરસાદી પાણી ભરાયા છે। મંદિરની સામે આવેલા ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। મંદિર પરિસર શિવ મંદિર પરિસર કે જ્યાં વરસાદી પાણી મંદિરની અંદર પણ જે લબોલબ પાણી ભરાતા મંદિરની અંદર જે રાખેલી સામગ્રી છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। આ સાથે સામેના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં જેટલા પણ ઘરો દુકાનો છે તે ઘરો દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘર વખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ શિવ મંદિરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર કે જ્યાં શિવ મંદિરમાં પણ જે પાણી છે ઘૂંટણ સમા તે ભરાયા છે। આ ઘરની અંદરના દ્રશ્યો પણ આપને એબીપી અસ્મિતા બતાવી રહી છે। શિવ મંદિરમાં પણ જે આખે શિવલિંગ છે તે અડધે અડધું શિવલિંગ રસ્તા જે જળમગ્ન થયું છે। આ સાથે ઘરોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે જેને લઈ ઘર વખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। વસ્તુઓ બગડે નહીં તે માટે લોકો એકબીજા ઉપર વસ્તુઓ ચડાવી રહ્યા છે, ઉપર વ્યવસ્થિત રીતે વસ્તુ મૂકી રહ્યા છે કે જેટલી બચાવી શકાય તેટલી તે વસ્તુ બચાવી લે। ત્યારે સુરતના કીમમાં ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તાર કે જે જળમગ્ન થયા છે। ઘર હોય, આ સાથે મંદિર પરિસર હોય, દુકાનો હોય, તમામ જગ્યા પર વરસાદી પાણી ઘૂસી ગયા છે।